મધ્ય ગુજરાતની સૌથી મોટી એવી એસએસજી હોસ્પિટલમાં ગરમીના સમયમાં પીવાના પાણીના ધાંધ્યા જોવા મળી રહ્યા છે। શહેરની સૌથી મોટી એવી સરકારી સયાજી હોસ્પિટલમાં ઉનાળાના સમયે જ પીવાના પાણીની વિકટ સમસ્યા સર્જાઈ છે। ત્યારે સામાજિક કાર્યકર દીપક પાલકરે શહેરની એસએસજી હોસ્પિટલ અને ભારતીય જનતા પાર્ટી ઉપર આક્ષેપો કર્યા હતા કે ભારતીય જનતા પાર્ટી મોટી વાતો કરે છે, ત્યારે વડોદરા શહેરની સૌથી મોટી એવી એસએસજી હોસ્પિટલમાં દર્દીઓ તથા તેમના સગાવાલા માટે પીવા માટે પાણીની અછત જોવા મળી રહી છે। ડોક્ટરોને પણ પીવાના પાણી માટે જગ મંગાવવા પડે છે। ત્યારે આવા પીવાના પાણીના ધાંધ્યાને લઈને હોસ્પિટલમાં આવતા દર્દીઓ અને તેમના સગાવાલાઓમાં ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે। તો પેલા જગવા આવી ગયા હશે। कौन है? साला है। क्या हुआ है? उसकी तबीयत खराब हो गई। तभी आप पानी पीना है तो पानी के जग भरे हुए थे, खाली है न खाली है, वो थोड़ा सा इधर वाले में चला पानी। यानी अभी गर्मी है, अभी क्या कहीं जीवन है? गर्मी का मौसम है, अभी आए थे वो पानी तो रख के गए हैं, अभी तो भरे हुए भर के गए, अब खाली हो गया। अब मैं पानी पीने आया तो मेरे को खाली मिला। ખૂબ ગંભીર સમસ્યા કહેવાય અને બહુ દુઃખની વાત કહેવાય। એક બાજુ ભારતીય જનતા પાર્ટીના રાજમાં નળથી જળની યોજનાની મોટી મોટી વાતો થાય છે, બીજી બાજુ સ્થાનિક કોર્પોરેટરો ભારતીય જનતા પાર્ટીના સવાર સાંજ ત્યાં જઈને ધામો નાખીને બેઠેલા હોય તો એ લોકોને શું નથી દેખાતું આ વસ્તુ કે આપણા અહીંયા પાણીની વ્યવસ્થા નથી? અને જે મશીનો લાગ્યા છે એ મશીનો પાછળ લાખો રૂપિયાનો ખર્ચો થયો છે, આજે પાણી પીવા લાયક નથી, તો કેમ કોઈ જાતની કોઈ દેખરેખ રાખતું નથી? એટલે ભારતીય જનતા પાર્ટીના રાજમાં એક મોટું ભ્રષ્ટાચાર કહી શકાય। અને વિચાર કરો કે ડૉક્ટરોને આજે જે ડૉક્ટરો વડોદરાની જનતાના માટે અહીંયા સેવા માટે ત્યાં બેઠા છે એ લોકોને પીવાનું પાણી નથી મળી રહ્યું। અત્યાર સુધી એવું હતું કે ભાઈ વડોદરાવાસીને તો નથી જ મળતું વ્યવસ્થિત પાણી પીવાનું, 2 ટાઈમ ચોખ્ખું પાણી તો મળતું જ નથી, પણ હવે તો હોસ્પિટલમાં જે ડૉક્ટરો સેવા આપી રહ્યા છે આજે એમને પણ જો તમે પીવાનું પાણી તમે ના આપી શકતા હોય તો પછી આ સત્તામાં હવે પરિવર્તનની જરૂર છે। અને મને પૂર્ણ વિશ્વાસ છે વડોદરાની જનતા પર કે આવનારા કોર્પોરેશનના ઇલેક્શનમાં સત્તા પરિવર્તન થાય તો નવાઈ નહીં।